વાયર છોડી દેવાના અને પછી એને ઉતારી દેવાનો. પછી એમાંથી આ કેપેસિટર છે તમારે બદલવાનું છે. બદલવાનું જો એ ના બદલવાનું હોય અને સાવ બગડી ગયો હોય તો તમારે રિપેરિંગ વાળાને ત્યાં આપવો પડે. તો એના માટે આખું પાડી દેવાનું અને એમાંથી આ પાટિયા છે એને છૂટા પાડી દેવાના. ઉપર રહીને નહીં પાડવાનું, નીચે ઉતારીને પાડવાનું. એ રીતનું તો તમે કામ કરી શકો. બીજું આપણા ઘરે ટ્યુબલાઇટ હોય છે ને, અને પ્રકાશ ઓછો આવતો હોય તો એ ઉડી જાય એવું કહેવાય. તો તમારે ફક્ત આ જે ટ્યુબલાઇટનો દંડો છે એને બદલવો પડે. એના માટે તમે અહીંથી આને ગોળ ફેરવો નાખવાનો. અંદર જે વાયર જોઈન્ટ કરેલા હોય એને કાઢી નાખવાના. એની જગ્યાએ નવી સ્વિચ લાવીને એના વાયરને જોઈન્ટ કરી દેવાના. પણ એ નવી સ્વિચ લાવ્યા પછી જ આને ખોલવાનું. એવું નહીં કે પહેલા ખોલી દઈએ પછી બજારમાં લેવા જવાનું. તો ત્યાં સુધી આપણે કાં તો ઘરમાં પાવર બંધ રાખવો પડે અને જો પાવર ચાલુ રાખવાનું ભૂલથી પણ અડી જાય તો શું થાય, આપણને શોર્ટ લાગી શકે. તો ક્યાં છે? વચ્ચે છે ને જીરો પર. કયો કાંટો? એટલે કરંટ પસાર થાય ને તો એ કાંટો કોઈ પણ એક દિશા તરફ જાય. અત્યારે કઈ તરફ ગયો છે? જમણી તરફ. બરોબર? તમને ડાબી તરફ, તમારી બાજુથી ડાબું તમને લાગશે, મારા તરફથી તે જમણી તરફ, એટલે આ બાજુ ગયો છે. હવે હું જો છેડા બદલી નાખું બદલાય એની દિશા, એટલે કરંટની દિશા બદલાય તો